જનરલી મોટા ભાગના લોકો હજુ પણ લોખંડના તવાનો ઉપયોગ કરે છે અને ઘણી વખત લોખંડના તવા કાળો અને ગંદો થઈ જાય છે અને તેને સાફ કરવામાં નથી આવતો. તો આવી સ્થિતિમાં તેને કેવી રીતે તમે સાફ કરી શકો છો? તમને જણાવી દઉં કે તમે તેને કેટલીક સરળ પદ્ધતિઓની મદદથી સાફ કરી શકો છો. સૌથી પહેલી, તવા પર મીઠું નાખો અને થોડી વાર રહેવા દો. પછી તેને લીંબુથી ઘસીને તમે સાફ કરી શકો છો. બીજું, તમે તવા પર બેકિંગ સોડાની પેસ્ટ લગાવી શકો છો અને 10 મિનિટ પછી તેને ઘસીને સાફ કરી શકો છો. એના પછી આંબલીનું સોલ્યુશન બનાવીને તમે તવા પર નાખી શકો છો. થોડી વાર પછી તેને સ્ક્રબથી ઘસીને વોશ કરી શકો છો. આ ટ્રીકથી કાળા અને ગંદા તવા એકદમ નવા જેમ ચમકશે. પછી તમે કેરીના પાવડરની મદદથી પણ તવાને સાફ કરી શકો છો. તમે તેને પેસ્ટ બનાવીને લોખંડના તવા પર લગાવી શકો છો અને 10 મિનિટ પછી તેને ધોઈ શકો છો. એના સિવાય થોડી વાર માટે વિનેગરને તવા પર રહેવા દો, પછી તવાને ધોઈ લો. આમ કરવાથી લોખંડની તવા સાફ થઈ જશે. હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.